મિત્રો તમે પણ જો ફેસબુકમાં પેજ બનાવેલું છે એમાં સારા ફોલોવર છે તો તમે પણ હવે સાવધાન થઈ જજો, કારણ કે હેકરો છે ને એ તમારું પેજ છે એ કોઈ પણ રીતે હેક કરી શકે છે। અહીંયા હું તમને એક જે સૌથી વધારે હેકરો હેક કરે છે ને એ તમને જણાવું, એટલે કે તમે એનાથી સાવધાન થઈ જાઓ, બરાબર। હેકરો કઈ રીતે પેજને હેક કરે છે અને કઈ આપણે ભૂલ ના કરવી જોઈએ જેનાથી આપણું પેજ છે એ હેક થઈ જાય, કારણ કે સૌથી વધારે જોવા જઈએ ને તો ફેસબુક પેજ છે એ સૌથી વધારે હેક થાય છે। યુટ્યુબ ચેનલ પણ હેક કરે છે, પણ એ આપણી ભૂલ હોય ને તો જ હેક થાય છે। ફેસબુક પેજ પણ ત્યારે જ હેક થાય છે જ્યારે આપણી કોઈ ભૂલ હોય। તો કઈ એવી ભૂલ છે જે તમારે ના કરવી જોઈએ અને કઈ રીતે હેકરો છે એ પેજને હેક કરે છે, સંપૂર્ણ માહિતી લાઈવ પ્રૂફ સાથે હું તમને દેખાડું છું। આગળ વિડીયોની અંદર બન્યા રહેજો। અને જે લોકો નવા છે આપણી ચેનલને પહેલી વાર જુએ છે એ લોકો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે અહીંયા આવી રીતના વિડીયો તમને જોવા મળતા રહેશે। તો હવે ચાલો વિડીયોને શરૂ કરીએ। તો હવે તમે અહીંયા મોબાઈલ ઉપર જોઈ શકો છો, અહીંયા મેં ફેસબુક મારું ખોલી દીધું છે, એક પેજ છે અને એની નોટિફિકેશનમાં જઈ અને આ હું ખોલી દઉં છું તો અહીંયા એક નોટિફિકેશન આવેલી છે, બરાબર। આ નોટિફિકેશનની અંદર તમે જોશો એક લિંક આપેલી છે, તો આ હવે હું તમને લેપટોપની સ્ક્રીન ઉપર દેખાડું એટલે તમને સારી રીતે સમજણ પડે। તો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા પેજની અંદર આવી ગયા છે। આ મારું એક પેજ મેં બનાવેલું છે, બરાબર, એટલે કે ફેન ક્લબનું પેજ છે, એમાં 1 લાખથી ઉપર ફોલોવર પણ છે। તો હવે અહીંયા આપણે નોટિફિકેશનની અંદર જશું ને તો એક નોટિફિકેશન આવેલી દેખાશે, એ પણ હું તમને દેખાડું। તો તમારું જે પેજ હોય ને તો તમે એને ચલાવતા હોય તો તમારી પેજમાં પણ આ રીતનું એક કોઈ પણ નોટિફિકેશન આવી શકે છે। તો અહીંયા હું તમને એક દેખાડું નોટિફિકેશન થોડા દિવસ પહેલાં જ આવેલ છે। તો અહીંયા આ નોટિફિકેશન છે, તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે પબ્લિશિંગ એક્યુરી ચેક, અહીંયા જોઈ શકો છો। અહીંયા હું ક્લિક કરીશ એટલે પછી અહીંયા એક અલગથી એક લિંક હશે અને પેજ આપણું હશે। તો તમે જોઈ શકો છો આ રીતનું આ એક પેજ આપણું ઓપન થઈ જાય। તો અહીંયા પેજની અંદર એવું પણ લખેલું છે, તમે જોઈ શકો છો, યોર પેજ વિલ બી ડિસેબલ બીકોઝ સમવન હેઝ રિપોર્ટેડ યુ ફોર નોટ કોમ્પ્લાઇંગ વિથ ધ ટર્મ ઓફ સર્વિસ, બરાબર। તો અહીંયા એવું લખેલું છે કે તમારું પેજ છે ને એને ડિસેબલ કરવામાં આવ્યું છે, તમે અમુક રૂલ્સ ફોલો નથી કર્યા એટલા માટે। અને અહીંયા નીચે લિંક પણ આપેલી છે, એક જોઈ શકો છો, અહીંયા એવું લખેલું છે કન્ફર્મ યોર એકાઉન્ટ હેર, તો અહીંયા આપણને કન્ફર્મ કરવા માટેની એક લિંક આપેલી છે। હવે મેક્સિમમ ઘણા બધા લોકો છે ને આનાથી ગભરાઈ જાય છે અને આવી લિંક કોઈ આપેલી હોય ને એના ઉપર ક્લિક કરી દે છે। હવે આના ઉપર આપણે ક્લિક કરીએ તો શું થશે કે આપણા પેજનું એક્સેસ છે, એટલે કે આપણા પેજનું જે આખું એક્સેસ છે ને એ આ વ્યક્તિ છે, આ એક હેકર જ છે, બરાબર, જેને મને આ મોકલી છે નોટિફિકેશન। તો આવી આ નોટિફિકેશન છે લોકોને દિવસમાં ઘણા બધા એવા જે લોકો છે એમની જે પેજ હોય સારું ચાલતું હોય, મોનેટાઇઝ હોય પેજ, તો પણ એમની પાસે આ રીતના લિંક મૂકે છે અને ત્યારબાદ આ રીતે એમને હેક કરી લે છે। અહીંયા બધા જે છે તમે જોઈ શકો છો આ બધું લખેલું છે, પણ આ એકદમ ટોટલ ફેક છે અને આ લિંક આપેલી છે, લિંક ઉપર આપણે જેવા ક્લિક કરીએ ને એવું આપણું પેજનું એક્સેસ આ હેકર પાસે જતું રહેશે। તો જો તમે પણ પેજ બનાવીને આમાં ચલાવો છો ફેસબુકની અંદર તો આનાથી ખાસ સાવધાન રહેજો કે આ રીતની કોઈ પણ નોટિફિકેશન આવે છે તો તમારે એમાં ક્લિક નથી કરવાનું, અને ખાસ કરીને આવી લિંકો આપેલી હોય ને એમાં ક્યાંય આડે અવડે આના સિવાય બીજે પણ એમાં પણ ક્યાંય ક્લિક નથી કરવાનું। યુટ્યુબ ચેનલ ચલાવો છો, સોશિયલ મીડિયાની અંદર છો તો આ ખૂબ જ સાવધાન રહેવું પડે છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હું તમને હજુ દેખાડું આપણું પેજ મેં અલવિરા મીર ફેન ક્લબ છે તો એનું આખું અહીંયા પેજનું આપેલું છે અને આપણે શું કર્યું છે આને જુઓ કે આપણા જે પેજ છે ને એનો એક સ્ક્રીનશોટ લઈ અહીંયા ફોટો અપલોડ કર્યો છે ને ત્યારબાદ અહીંયા ઉપર લખી દીધું છે। હવે આને આપણે પ્રોફાઇલ ચેક કરીએ તો અહીંયા જોઈ શકો છો મેં આની પ્રોફાઇલ ચેક કરી તો અહીંયા હવે જુઓ આના એક જ ફોલોવર છે, એટલે કે એકદમ ટોટલ ફેક અહીંયા એક એકાઉન્ટ બનાવેલું છે, એનાથી આ ફોટો આપણને મૂક્યો છે। અને અહીંયા તમે જોઈ શકો છો આવા આપણું એક જ નથી, કેટલા બધા પેજ એવા છે, તમે જોઈ શકો છો બધાને અંદર અલગ અલગ પેજની અંદર એને એ રીતનું સેમ ટુ સેમ બધાની અંદર એ રીતનું મૂકેલું, કેટલા બધા મૂકેલા છે તમે જોઈ શકો છો। આ રીતના અલગ અલગ બધાને નોટિફિકેશન મૂકેલી છે આ જે હેકર છે એને। હવે આમાંથી કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરે છે તો એનું પેજ છે ને એનું તમામ એક્સેસ આ હેકર પાસે જતું રહેશે અને એનું પેજ છે જે ફેસબુકનું એ હેક થઈ જશે। હવે આ હેકરો કેવા પેજને ટાર્ગેટ કરે છે કે જેમાં વધારે ફોલોવર હોય, જેમાં વધારે વ્યૂઝ આવતા હોય, સારો રિસ્પોન્સ મળતો હોય ને એવા પેજને આ લોકો એટેક કરે છે, એમના ઉપર એક જાતનું જે છે એમનું હેક કરવાની કોશિશ કરે છે। હવે આમાંથી જુઓ તમે 1000માંથી માની લો કે ખાલી 10 લોકો પણ આ લિંક ઉપર ક્લિક કરી દેશે તો આ લોકો પાસે કશું પણ મહેનત કર્યા વગર 10 પેજનો એક્સેસ એમની જોડે જતો રહેશે અને એ લોકો એ પેજની અંદરથી જે ફોલોવર હોય એનો કોઈ પણ એમના કામ માટે ઉપયોગ કરે છે। તો આ રીતના પેજ આપણું જે ફેસબુકનું છે એ હેક થાય છે, જેનાથી આપણે ખૂબ જ સાવધાન રહેવું પડે છે। તો તમે પણ જો સોશિયલ મીડિયાની અંદર છો આ રીતની કોઈ આડાવડી લિંક આવે છે ને તો તમારે એ ખૂબ જ ધ્યાન રાખવું પડે, કારણ કે જુઓ આ રીતના હાલમાં તમે જોવા જાઓ ને તો ઘણા બધા આ રીતની
યુટ્યુબ ચેનલો લઈ લો, ઇન્સ્ટાગ્રામ પેજ લઈ લો, ફેસબુક પેજ લઈ લો, આ બધું હેક થવાનું કારણ એ જ છે કે આપણી કોઈ ભૂલ હોય ને તો જ કોઈ આગળનો જે વ્યક્તિ છે એને હેક કરી શકે છે. તો આ હેકરો છે શું કરે છે કે આપણને એવી થોડું એવો ડર બેસાડી દેશે આપણી અંદર કે આપણું આ પેજ તો હવે ડિસેબલ થઈ જવાનું છે. જેમ મેં તમને આગળ દેખાડ્યું એમ એ રીતની લિંક આપે એટલે પછી આપણે લિંક ઉપર ક્લિક કરીએ તો આપણું પેજનું તમામ એક્સેસ એના હેકર જોડે જતું રહે છે. તો આ હવે તમે ખૂબ જ સાવધાન, જો પેજ ચલાવતા હોય તમે ફેસબુકની અંદર તો આ રીતના જે છે પેજ એ હેકરો એને હેક કરે છે. તો ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને જો પ્રશ્ન તમારા કોઈ મનની અંદર હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.